ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. કેમ છો બધા? આજે આપણે અંગ્રેજી વિષય ભણવાનો છે. ચાલો મારી સાથે તમે બુક અને પેન્સિલ લઈને બેસી જાઓ. જો કે તમે બેસી જ ગયા છો, બરાબર છે? ચલો નવા પેજ ઉપર આવી જાઓ. આજે આપણે અનુસ્વારવાળો અંગ્રેજી કક્કો શીખવાનો છે. અનુસ્વારવાળો અંગ્રેજી કક્કો. અનુસ્વારનું શું થાય? એમ અથવા એન. અનુસ્વારનો એમ અથવા એન થાય. ચાલો સૂચના લખો જોઈએ. અનુસ્વારવાળો અંગ્રેજી કક્કો. અનુસ્વારનો એમ અથવા એન. પેજમાં વચ્ચોવચ એક ઊભો લીટો કરવાનો છે, કરી લ્યો. કને માથે મીંડું કમ. કમનો કે એમ અથવા કે એન થાય. એમ અને એન બંને થાય, તમારે જે લખવું હોય. કને માથે મીંડું કમ. કમનો કે એમ અથવા કે એન થાય. ખને માથે મીંડું ખમ. ખમનો કે એમ અથવા કે એન. એના પછી લખો ગને માથે મીંડું ગમ. ગમનો એમ અથવા એન. ગમનું શું થાય? એમ અથવા એન. આપણે અનુસ્વારમાં એમ પણ લખી શકીએ અને એન પણ લખી શકીએ. લીટી છોડતું જવાનું છે અને લખતું જવાનું છે. ઘને માથે મીંડું ઘમ. ઘમનો એમ અથવા એન. ઘમનો એમ અથવા એન. ત્યાર પછી ચને માથે મીંડું ચમ. ચમનો એમ અથવા એન. એમ અથવા એન નો ચમ થાય. છને માથે મીંડું છમ. છમનો એમ અથવા એન. એમ અથવા એન નો છમ થાય. જને માથે મીંડું જમ. જમનું શું થાય? એમ અથવા એન. એમ અથવા એન નો જમ થાય. ત્યાર પછી ઝને માથે મીંડું ઝમ. ઝમનો
ZAM અથવા ZAN. ZAM અથવા ZAN નો જમ થાય. ટને માથે મીંડું ટમ. ટમનો TAM અથવા TAN. TAM અથવા TAN નો ટમ થાય. ઠને માથે મીંડું ઠમ. ઠમનો THAM અથવા THAN. ઠમનો THAM અથવા THAN થાય. ડને માથે મીંડું ડમ. ડનો DAM અથવા DAN. DAM અથવા DAN નો ડમ થાય. ઢને માથે મીંડું ઢમ. ઢમનો DHAM અથવા DHAN. DHAM અથવા DHAN નો ઢમ થાય. હણને માથે મીંડું હણમ. હણમનો NAM અથવા NAN થાય. તને માથે મીંડું તમ. તનો TAM અથવા TAN થાય. થને માથે મીંડું થમ. થમનો THAM અથવા THAN થાય. દને માથે મીંડું દમ. દમનો DAM અથવા DAN થાય. ધને માથે મીંડું ધમ. ધમનો DHAM અથવા DHAN થાય. નને માથે મીંડું નમ. નમનો NAM અથવા NAN. પને માથે મીંડું પમ. પમનો PAM અથવા PAN. ફને માથે મીંડું ફમ. ફમનો FAM અથવા FAN અને PHAM અથવા PHAN પણ થાય છે. બને માથે મીંડું બમ. બમનો BAM અથવા BAN. ભને માથે મીંડું ભમ. ભમનો BHAM અથવા BHAN થાય. મને માથે મીંડું મમ. મમનો MAM અથવા MAN. યને માથે મીંડું યમ. યમનો YAM અથવા YAN.
રને માથે મીંડું રમ, રમનો RAM અથવા RAN. લને માથે મીંડું લમ, લમનો LAM અથવા LAN. વને માથે મીંડું વમ, વમનું શું થાય? VAM અથવા VAN. શને માથે મીંડું શમ, શમનો SHAM અથવા SHAN. શમ. શને માથે મીંડું શમ, શમનો SHAM અથવા SHAN. શને માથે મીંડું શમ, શમનો SAM અથવા SAN. હને માથે મીંડું હમ, હમનો HAM અથવા HAN. અળને માથે મીંડું અળમ, અળમનો LAM અથવા LAN. ક્ષને માથે મીંડું ક્ષમ, ક્ષમનો XAM અથવા XAN. જ્ઞને માથે મીંડું જ્ઞમ, જ્ઞમનો GNAM અથવા GNAN. તો આ આપણે અનુસ્વારવાળો અંગ્રેજી કક્કો આજે શીખ્યો. બરાબર છે. ચાલો હવે બધા નવા પેજ ઉપર આવી જાઓ. લખો સૂચના અનુસ્વારવાળા નામના સ્પેલિંગ. અનુસ્વારવાળા નામના સ્પેલિંગ આપણે લખવાના છે. લખો નંબર 1 કંચન. તો આપણે જોવાનું કને માથે મીંડું કમનું શું થાય? તો કે KAN. KAM પણ થાય અને KAN પણ થાય, પણ આપણે બધે AN નો ઉપયોગ કરશું. બરાબર છે. કમનો KAN, ચનો CH અને નનો N. બરાબર છે. કંચન આવડી જાય ને તરત જ તમને. લખો નંબર 2 મંથન. મને માથે મીંડું મમનો MAN, થનો THA અને નનો N. મંથન. ત્યાર પછી સંજીવ. સને માથે મીંડું સમનું શું થાય? SAN. જીનો JEE અને વનો V. સંજીવ. ત્યાર પછી પંકજ. પને માથે મીંડું પમનું શું થાય? તો કે PAN. કનો KA અને જનો છે પંકજ. ત્યાર પછી ચંપક. ચને માથે મીંડું ચમનો CHAN, પનો PA અને કનો K. ચંપક. ત્યાર પછી રંજન. રને માથે મીંડું રમનું શું થાય? RAN. જનો JA અને નનો N. રંજન. ત્યાર પછી ઝંખના. ઝને માથે મીંડું ઝમનો ZAN,
ખનો કે એ છે અને નાનો એન એ ઝંખના. ત્યાર પછી વંશ, તો વને માથે મીંડું વમનો VAN અને સનો SH. વંશ. ત્યાર પછી દિશાંત, દીનો તો કે DI, શાનો SHAN અને તનો T. દિશાંત. હવે અંજલિ, તો અનુસ્વારનો અને માથે મીંડું અમનું શું થાય? AN. જનો JA અને લીનો LEE, અંજલિ. તો આપણે આજે અનુસ્વારવાળા નામના સ્પેલિંગ તેમજ અનુસ્વારવાળો અંગ્રેજી કક્કો આપણે આજે શીખ્યા. પછીથી નેક્સ્ટ લેક્ચરમાં આપણે ફરીથી નવા ટોપિક સાથે મળીશું. ગુડ બાય.